હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો આપણે આવી ગયા છીએ ફાઇનલી સુરતથી, અને અવાજ તો તમે જોઈ જ શકો છો કે કેવો થઈ ગયો છે. થોડીક શરદીને એવું થઈ ગયું છે એટલે અવાજ બેસી ગયો છે સાવ. તો આવીને આપણે મસ્ત ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને પાછા સૂઈ ગયા હતા. તો હવે જો મસ્ત ઉઠ્યા છીએ અને જોયું તો આપણા 2 પાર્સલ આવી ગયા છો. એક તો આવડું મોટું છે, ચાલો તો આપણે અનબોક્સિંગ કરીને બતાવીએ તમને કે આમાં શું આવ્યું છે. તો આ તો આવ્યું છે મીશોમાંથી. જો તો ચાલો આપણે જોઈ લઈએ કે આમાં શું આવ્યું છે પાર્સલમાં. તો આપણે એનું અનબોક્સિંગ કરી લઈએ. અને આઈ નો કે હમણાં વિડીયોઝ નથી આવતા, વ્લોગ થોડોક ટાઈમનો કમી છે એટલે, પણ હવે રેગ્યુલર થઈ જશે. સો ડોન્ટ વરી બધા, મને ખબર છે તમે બધા રાહ જોતા હોવ છો, પણ હવે થઈ જશે હવે ફાઇનલી. ચાલો તો પેકિંગ તો બહુ સારું કરેલું હતું. તો જોઈએ અંદર શું આવ્યું છે. વાહ, જો આવી ગયું છે આજે હમણાં જે નવું આવ્યું છે ને, કે આપણે અહીંયાથી છીલી શકીએ કોઈ બી બટેટા અને એ ટાઈપનું, અને અહીંયાથી આપણે આમ સ્લાઈસ કરી શકીએ એ ટાઈપનું આખું આવ્યું છે. જો 2 પીસ આવ્યા છે, તો સરસ છે. આનું સલાડ ને એ બધું બહુ સારું બને. તો આપણે મંગાવ્યું હતું તો ફાઇનલી આવી ગયું છે. જો આની લિંક જોતી હોય તો તમે મને કમેન્ટ્સ કરજો. અને આ 2 આપણને આવ્યા છે ખાલી 94 રૂપીઝમાં. આ 2 પીસ 94 રૂપીઝમાં આવી ગયા છે, તો બહુ સારું જ કહેવાય. તો તમે બધાને જો લેવું હોય તો કમેન્ટ્સ કરજો, તો હું તમને આની લિંક્સ આપી દઈશ. અને હવે આપણે જોઈએ કે આ બીજું પાર્સલમાં શું આવી ગયું છે. ચાલો તો હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ. ચાલો તો જોઈએ કે આમાં શું આવ્યું છે. ચાલો આનું અનબોક્સિંગ કરીએ. એક ઇલેક્ટ્રિક આઇટમ છે, કેમ કે એટલે જ આવું પેકિંગ કરેલું હોય. ને કાલથી આપણે ડેઈલી વ્લોગ પાછા સ્ટાર્ટ થઈ જશે. તો જે બધા આપણને મિસ કરતા હતા, જે ડેઈલી વ્લોગ્સ જોતા હોય મારા, એ લોકો કાલથી રેગ્યુલર ચાલુ કરી દેશો જોવાનું. ચાલો તો આનું પણ બોક્સિંગ તો સારું પેકિંગ કરેલું એવું છે. જોઈ લઈએ આપણે કે અંદર શું આવેલું છે. આ લોકો પેકિંગ એટલું કરે ને કે એમને તો ખુલે જ નહીં. જોઈ લો, ચોપિંગ માટેનું આવી ગયું છે. જો બેબી ફૂડ, આપણે આમાં કોઈ બી વસ્તુ ચોપિંગ કરી શકીએ. જો અહીંયા બધું કરેલું છે, ઓનિયન ને ફ્રૂટ્સ છે, બધા કારેલા પણ છે. તો આપણે એનું બધું આપણે એનું બધું ચોપિંગ કરી શકીએ. એટલે આપણે આ મગાવેલું હતું કે જેથી આપણે એકદમ મસ્ત બારીક એવું ચોપ કરી શકીએ. આ ઇલેક્ટ્રિક છે, એટલે હવે આપણે ઓલા જે ચોપર આવતા એમાં દોરીથી કરવાનું હતું, એ કંઈ કરવાની જરૂર રહેતી નથી. જો આ એનું, આમાં બધી વેજીટેબલ્સ ને બધું કટ કરીને નાખી દેવાનું આપણે આમાં, એટલે મસ્ત આમાં ચોપ થઈ જાય. જો આ એની બ્લેડ ને બધું છે, આવી રીતે કરી લેવાનું. અને આ ઉપર એનું ઢક્કન છે, અને આ આખું ઇલેક્ટ્રિક છે. પિંક કલર આવ્યો છે, સરસ છે. જો આની ઉપર આવી રીતે આમ રાખી દેવાનું છે, અને પછી આ ઇલેક્ટ્રિકથી ચાલુ કરી દેવાનું. અને અહીંયાથી આમ 2-3 વાર પુશ કરી એટલે થઈ જાય મસ્ત ચોપિંગ આપણું. તો સારું એવું આવ્યું છે. જો આની પણ લિંક જોતી હોય તો મને કમેન્ટ્સ કરજો. અને હું જો કંઈક બનાવીશ 2-3 દિવસમાં તો તમને પાક્કું વિડીયો બનાવીને દેખાડીશ કે આમાં કઈ રીતે આપણે ચોપિંગ કરી શકીએ છીએ. ઓકે, સારું તો ચાલો મળીએ આપણે આગળ વ્લોગમાં. બાય. જો તો આજે મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ છે. કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે કન્ટિન્યુ કરી. વાહ, બોલો શું હાલે? બસ જમી છું. શું જમો છો? પાવભાજી. પાવભાજી દેખાય બહાર. પાવભાજી
પાઉંભાજી બની પાઉંભાજી. પાણીપુરી તમને કેમ આજે પાઉંભાજી યાદ રહી ગઈ ના બેઠી છે ને કેવી જોતે રહી. ક્યાં હું જોઈ આવજે ઘડી લાગે ગયું. ગ્રીલા ઊભી જઈ આવું સારું જમો જમો આમાં ખાંડ કરે લાગે. તો પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે દાદા એના માટે સ્પેશિયલ પાણી લઈ આવ્યા છે ઈ પાણી દે આ ભાવે તો ખાજો. નકર જાય. ભાઈ દાદા તો બસ. જો આ દાદા બનાવે છે એ રોજ ખાય છે ને ટેવ પડી ગઈ છે એને. એટલે ખાય છે ને આમ કરીને ગરજે મોઢામાં. અમને ખાતા નથી આવડતું. પપ્પા બે ગયા જમવા હારું ભાઈ ની પપ્પા તો ભલે તમે બેસ જાઓ બેસ જાઓ આ ગળ્યું જોઈ છે નહીં કપકેનું પાણી છે ને? હા કપકેનું. હા તપકીર ને બનાવે ને બારે તો ઈ જ બનાવે હે? ઘરે બનતું હોય ને આ તો. હા એટલે આપણું જ બનાવ્યું ઉપર ઈ જ છે ને આવું. હા આપણે ઓલા ઘૂઘરામાં બનાવ્યું હતું ને એવું જ છે લોકો શું? બોલો. સાચું થઈ જ કેમ ખાવું હતું? આપવું હોય તો કેમ? ચાખી જાઓ ના હો, એની છે. નો ભાઈ આમાં ઓલું આમલી ને ગોળ નું હોય ને તો ભાવે આ ન ભાવે હા, બરોબર. બધા આવા ખાવાનું છે છોકરાઓને. હમણાં સ્મિત આવે ને એટલે બે જાય હે ને? તમે તો અહીંયા આવે. હમણાં આવશે ઓમ નોખું આ બાએ ચૂરમું બનાવ્યું ચૂરમું કરી નાખ્યું પાણીપુરીનું. બાવ હવે બારે મળે જ છે હમ. ગામનું ન ભાવે. બારના નો ભાવે ઘરે જ ભાવે ગામની કામ કરી છે. ઘરની તરફ. હમ આ તો બે મને સાથે મગાવી. હા ડુંગળી, ભજીયા, બ્રેડ, દાળ, લસણ, ચટણી, મરચી. એ તો બહુ ભાવે બાને એ તો મને લઈ આવ્યા હતા 50 રૂપિયાનું. હા. લઈ લીધું. હા 40 ના ભજીયા, 10 ની બ્રેડ હા અને દાળ ભેગી આપે. હમણાં અમે સુરત ગયા હતા ત્યારે હમ. મજા જ આવી ગઈ છે ને હમ. મજા જ આવી ગઈ છે ને ઓહો. બહુ મજા. હું ગામમાં દોડી નાખતો. હા તો એમ ખાઈ નખાય બીજું હું બહુ ચાવવું નહીં ને હા. પોતે વળી જાય ને પૂરી. હા. દાળ ન જોતો. હમ એનું? અહીંયાનો પ્રોગ્રામ કરતા હતા બા તમે હા, હું આ કહેતો હતો. એટલે તમને પાઉંભાજી યાદ રહી ગઈ આટલે યાદ રહી ગઈ. જો અહીંયા શું છે શું અહીંયા શું છે સત્સંગ ખાલી. સત્સંગ હતો અચ્છા હા એટલે માણસ બધા શહેરમાં કોને કીધું હોય તો એમાંથી કીધું તો એમ કહેતી હતી. ઘરના ઓલું હોય ને આમાં પણ આમાં જવાય એમ નથી કે કેમ જવું એમ હમ કહેતી હતી. આપણે તો ગરદીમાં કામ જ નહીં. હા